તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। અમદાવાદમાં ગોધાવી ગરુડિયા ગામની સીમમાં મર્ડરનો બનાવ બન્યો હોવાની જાણકારી સામે આવી રહી છે। ગોધાવી ગરુડિયા ગામની ઘટના કે જ્યાં દીપકભાઈ પટેલ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। તેઓ પોતે એનઆરઆઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે। કયા કારણોસર હત્યા કરવામાં આવી, કયા કારણોસર દીપકભાઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ તેઓ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। રાત્રે 12 વાગે ઘરેથી નીકળતા કલાકમાં પરત આવવાનું કહી અને દીપકભાઈ ઘરેથી નીકળ્યા હતા। પરિવારજનોએ મોબાઈલ લોકેશનના આધારે સ્થળ પર પહોંચતા તેમનો મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, વધુ એક હત્યાનો બનાવ અમદાવાદમાં, એનઆરઆઈની હત્યા, શું વિગતો? ગોધાવી પાસે આવેલ જે ગરોડિયા ગામ છે તેની સીમમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેની અંદર વિગતવાર વાત કરવામાં આવે જોની તો એનઆરઆઈ દીપકભાઈ દશરથભાઈ પટેલ નામના જે વ્યક્તિ હતા તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। હત્યાનું કારણ તો અત્યાર સુધી જાણવા નથી મળ્યું, અકબંધ આવ્યું હતું, પરંતુ જે પોલીસ સૂત્રો તેમજ જે તમામ જે સૂત્રો છે તેમના જણાવ્યા મુજબ જોવા જઈએ તો જમીનની જે દલાલીના વ્યવસાય સાથે આ મૃતક દીપકભાઈ પટેલ હતા તે સંકળાયેલા હતા અને મોડી રાત્રે 12 વાગે ઘરેથી નીકળ્યા હતા અને તેમને પરિવારજનો સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે 1 કલાકમાં તે પરત આવી જશે, પરંતુ 1 કલાક બાદ તે પરત ના આવતા પરિવારજનો દ્વારા તેમના મોબાઈલ લોકેશનના આધારે તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ હાથ ધરતા તેમનો જે મૃતદેહ છે તે ગોધાવી પાસે આવેલ ગરોડિયા ગામની સીમમાંથી મળી આવ્યો હતો। તાત્કાલિક ઘટનાની જાણ થતાની સાથે જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઘટનાને જે પ્રકારે અંજામ આપવામાં આવ્યો છે, આસપાસના સીસીટીવી હોય કે આસપાસના જે રહીશો હોય તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। હજી સુધી આરોપી જે હત્યાને અંજામ આપનાર જે આરોપીઓ હતા તે પકડાયા નથી, પરંતુ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી બાજુ ધ્વની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે હત્યા તેમજ લૂંટના બનાવો વધતા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અગાઉ અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર ગણતરીના દિવસોની અંદર ખૂબ જ હત્યાના બનાવો સામે આવ્યા છે। ધ્વની જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।